દર્શક મિત્રો, ત્રિદશાબ્દી મહોત્સવ દરમિયાન લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન ખાતે હું આપને લાવ્યો છું અને અહીં જુઓ એક ફૂડ કોર્ટ સાયરા યક્ષની સેવા છે. સાયરા યક્ષના મિત્રો દ્વારા અહીં ફૂડ કોર્ટની ઊભી કરેલ છે અને જુઓ અહીં ઠંડા પીણા આઈસ્ક્રીમ વગેરે અહીં મળે છે, જે આજની યંગ જનરેશનને જરૂરી હોય એવી તમામ આઈટમો અહીં વેચવામાં આવે છે. જુઓ ઠંડા પીણા છે, ત્યારબાદ આઈસ્ક્રીમ છે અને ઓલી બાજુ નાસ્તા પ્રકારની, તો એમનું પણ આપને બતાવું. જો અહીં નાસ્તાની પણ વ્યવસ્થા છે. નાસ્તામાં શું શું છે? ભેળ છે, દાબેલી છે. આજની નવી જનરેશન છે એમના માટે જેવું જોઈતું હોય એવા તમામ વ્યંજનો અહીં સાયરા યક્ષ દ્વારા આ ફૂડ કોર્ટ ચલાવવામાં આવી રહી છે. આપને બતાડું દર્શક મિત્રો, અહીં જુઓ આ ભેળ તૈયાર થઈ રહી છે. આ કાઉન્ટર છે એ ભેળનું છે ને, બરોબર? દર્શક મિત્રો, મને અહીં આ ફૂડ કોર્ટમાં મળી ગયા છે સાયરા યક્ષના જ એક ભાઈ. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ જગદીશભાઈ પટેલ, બરોબર. યુવક મંડળ પ્રેસિડેન્ટ છું, બરોબર. આજે પ્રોગ્રામ ત્રિવાર્ષિક ત્રિદશાબ્દી જે ચાલુ છે, હા હા, અમને એક જવાબદારી આપેલી હતી કે તમે ફૂડ કોર્ટ ચાલુ કરો. બરોબર. તો આ બધું આઈસ્ક્રીમ છે, ખાણીપીણી છે, આ જે ચાલુ કર્યો છે સાયરા યુવક મંડળ આયોજિત, બરોબર. જે પણ નફો થશે અમે સમાજને અર્પણ કરીને નીકળશું. બરોબર. અમારે કોઈ લઈ જવા નથી. અમને એક સારું વળતર મળે એ ઉદ્દેશથી અમે આ સમાજને કાંઈક આપી શકીએ એના માટે અમે આ ઊભું કરેલું છે. બરોબર. અને આનું અમારા 125 યુવક મંડળના સભ્યો બરોબર ભોગ આપે છે. અચ્છા. અને બહુ સારી રીતે ચાલે છે. બરોબર. તો શું શું આઈટમ બનાવી છે? અમે રોટી છે, ભેળ છે, મંચુરિયન છે, પિઝા છે, આઈસ્ક્રીમમાં વાડીલાલ કંપનીની આઈસ્ક્રીમ છે, કેન્ડી છે અને બહુ સારું ચાલે છે. રિસ્પોન્સ સારો મળે છે. આજની જે યંગ જનરેશન છે એને જોઈતું હોય એ પ્રકારનું છે બધું. હા, જે આજની જનરેશનને જે જોઈએ છે એ પ્રકારનું આખું આપણું ઊભું કરેલું છે. તમે પોતે પણ નિહાળી શકો છો, જોઈ શકો છો કે એક નાની જગ્યામાં બહુ વ્યવસ્થિત આખું ઊભું કરેલું છે અને બહાર ન જાય એના માટે આખું ઊભું કરેલું છે કે કોઈકને જરૂર હોય નાસ્તાની તો અહીંયા જ નાસ્તો કે આઈસ્ક્રીમ ખાઈ શકે છે. આપણા જ સંકુલમાં અને આપણા જ ભાઈઓ છે અને અમે તમારા જ ભાઈઓ છીએ. બરોબર છે, બરોબર છે. તો જગદીશભાઈ ને આપનું નામ? મારું નામ જગદીશભાઈ, સાયરા યુવક મંડળ પ્રમુખ છું. બરોબર છે. તો જગદીશભાઈ, રોટી ને કઈ કઈ રીતે બનાવો છો જરાક જણાવશો? રોટી લાઈવ બનાવી છે. બરોબર. ભેળ લાઈવ બનાવી છે. અત્યારે આ લાઈવ રોટી જે પ્રમાણે વર્તી આવે એ પ્રમાણે બનાવો છો? પ્રમાણે ઓર્ડર આવે એ પ્રમાણે અમે બધું બનાવીએ છીએ. ત્યારબાદ આ ભેળ છે, આ ભેળ જુઓ ભાઈ બનાવી રહ્યા છે. ત્યારબાદ સામે મંચુરિયન અને પીઝા છે જગદીશભાઈના જણાવ્યા મુજબ. તો એ પણ હું બતાવું છું. આ જુઓ સામે મંચુરિયન અને પીઝાનું કાઉન્ટર છે અને જેવી વર્તી આવે ઓલા પેલી દીકરીને આપે છે. જુઓ મંચુરિયન એકદમ સફાઈપૂર્વક અને કોઈ પણ કચરો કે ડસ્ટ ના આવે એ પ્રમાણે આખું કરેલું છે. બધું વ્યવસ્થિત ઢાંકી અને સ્વચ્છ રાખીને કરીએ છીએ. ત્યાં પણ કચરો હોય તો ડસ્ટબિનમાં નાખવાનો એવી સૂચનાઓ વારે કરી આપીએ છીએ. સેનેટરીના ધારાધોરણ છે એને ફોલો કરો છો, બરોબર? બરોબર. તો જગદીશભાઈ, અને ઓલી બાજુ આઈસ્ક્રીમ છે. તો જગદીશભાઈ, આ જે કોલ્ડ ડ્રિંક વિભાગ છે, બરોબર. બરોબર. કેમ્પા કંપનીના, બરોબર. ને સેનેટરી સ્વચ્છતાને ફોલો કરો છો. તો જુઓ, આ કેમ્પા કંપનીના ફ્રીજ છે અને સાયરા યુવક મંડળ સંચાલિત આ
સ્ટોલ છે, ફૂડ કોર્ટ છે આખી. તો ફૂડ કોર્ટમાં તમને ઠંડા પણ મળશે અને નાસ્તો પણ મળશે. અને અહીં જે નફો થશે એ પ્રમુખ શ્રી જગદીશભાઈના જણાવ્યા મુજબ સમાજને જ અર્પણ કરીને એ ઘેર જશે. તો આવા તમામ વિરલાને ધન્યવાદ છે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતા ફૂડ કોર્ટ ઝોન ચલાવતા સાંયરા યક્ષના નવયુવક મંડળના તમામ સભ્યો. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કુળદેવી ઉમિયામાં સત્ય સનાતન ત્રિદશાબ્દી મહોત્સવ કી આભાર. થેન્ક યુ વેરી મચ.